હવે આપણે કે દિવસના પહેલો કરીશ કાક નામ રાખ્યું છે કે નહીં એ તો કયો. નામ તો હવે રખાઈ ગયું છે પણ 2-3 નામ હતા એમાંથી એક નામ પસંદ કરવાનું હતું. એમાં કે દિવસના આમ થાય ઘણા એમ થાય કે આ નામ રાખ્યું કે ઓલું નામ. રામ રામ ને સીતારામ બધાને. માતાજી હોનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો આજે અમારે આવ્યા છે મહેમાન, એટલે અમારા બાના બા આવ્યા છે. લીલવડાથી અમારે મામન ઘરવાળા બા આવ્યા છે, એટલે છઠ્ઠી માની એમાં નહોતું આવવાનું એટલે પછી અત્યારે આવ્યા છે. એટલે હમણાં કાંઈથી અમારે એમ કહેવાય કે છઠ્ઠી માની એમાં બધે ન આવ્યા હોય મહેમાન, એટલે ધીમે ધીમે મહેમાન પછી નવરા થાય એમ આવે. થોડાક દિવસ તો આવે કેમ કે નનકા ભૈલાને બોલાવવાની એમ. અને આજે આપણે થોડો ઘણો સામાન ઓલા ઘરેથી ના કરે ને એવું બધું લાવવાનું ને એવું બધું ગોઠવણી ને એવું બધું હતન કરવાનું થશે. પણ અત્યારે હજુ આપણે જો ઘરકામમાં હોવી અને વંશભાઈ અને અંકિતાબેન જતા રહ્યા હોય નિશાળે અને શિવાની બેન હોય એટલે આપણે થોડું ઘણું એમ કહેવાય કે ઘરકામમાં બહુ જ મોડું થઈ જાય. ને અત્યારે શિયાળાનો દિવસ ઘડીક વારમાં ટાઈમ જતો રહે અને એમાંય તે નાનકો ભેલો હોય એટલે એ તો એમના મમ્મી એમને રાખે ને તો શિવાનીને હારવાર રાખે. પણ શિવાની બેન તો રે ને ભૈલો હારવાર રોવે તો બે નો રહે, એકને રાખે. એટલે ભૈલો હોતો હોય ને તો ઘડી બધી શિવાની બેનની ધ્યાન રાખે ને તો આપણે ઘરકામ ને એવું બધું કરતા હોય. અને મોટા ભાઈ ગયા છે ખેતર. આઈફોન વિના ઘડી કે નો હાલે, સફરજન વિના તો વિના ઘડી કે નો હાલે. પેલા તો બધાને રામ રામ ને સીતારામ ડાયરા તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ ને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે અત્યારે ફોન લેવા કે હા લાવો લાવો સારું નહીં. શિવાનીના પપ્પાને જો ફર્સ્ટ ક્લાસ નાય ધોવાને સરસ મજાના તૈયાર થઈ જાય અને હું તો તૈયાર થઈ હોય તો કોઈ બધાને એમ થતું છે કે હજુ તૈયાર જ નથી થઈ. મારું તો એવું કામકાજ હોય કેમ કે ઘર કામમાં શિવાની બેનને રાખવામાં થોડોક મારો વ્યય એવો થઈ જાય છે. એવો થઈ જાય છે. અત્યારે પાછો શિયાળો છે અને ઠંડી ઠંડી એમ કેવાય શિયાળાની ગુલાબી ઠંડી હોય એટલે ફાટી એટલે જાય. પાવડર કાંઈ લગાડવાની જરૂર ન પડે, ઓટોમેટિક પાવડર થઈ જાય. જો નાય છે ને તો ભૂરકાય જેવું થઈ જાય. તમારો ઓછો ફૂરકાય, મારો આજ કેટલો ફૂરકાય. શિયાળામાં કેમ ખબર થોડું કામ કરો એટલે ભૂરકાઈ જાય. ભૂરકાઈ ગયું એટલે થોડા થઈ ગયા. ધોળું થવું હોય તો શિવાનીના પપ્પાથી શીખો તમે એમ ધોળું થવાય નહીં. તો આપણે સરસ મજાનો હરગો પણ થઈ ગયો છે પણ આમાં હજી શીંગો નથી થતી. કા કેતી આમાં શીંગો આવશે? વાર લાગશે. આ હરગો તો આમ કેમ લાગે છે કે 12 માસી ને એવો લાગે છે કેવડો મારી જેવડો છો. આ ફાલ તો ગજબ નો થઈ ગયો. 12 માસી હોય એટલે ફાલ આવે. 12 માસી એટલે ગમે તે નાનેથી જ ફાલ આવી જાય. 12 માસી હશે હો. હરગવાને 12 માસી હોય ને તારે કેટલા માસી છે? મારે એક જ માસી છે. એક જ માસી છે. આપણે હરગવાને 12 માસી છે. બોલો તમારે કેટલા છે? મારે ઘણાય માસી છે. ગણાય ને એટલા માસી છે. ઈ હાચી વાત. કાકા દાદાના થઈને તો ઘણાય સાદા હોય. હાલો બકાલામાં એકાદો આઠો માર લેવી ને કાક બકાલું, પણ આમાં તો કાંઈ હજુ લે એવું નથી. હું આમાં બકાલા માટો હજી અહીંયા ડુંગળી વાવી છે ઓલ પર લહણ ઊભું છે ને આમાં બીજું કાંઈ ભજીયા થાય એવું કાંઈ દેખાતું નથી. મેથી ઓ દેખાય. એ જે નાની છે આમાં ભજીયા થાય થઈ જાય. હારી ફરીને કે હાલો આપણે બકાલામાં આટો મારવા. ટમેટી જો અહીંયા આમનો મજા વાવી છે કાકે લે હાલો આટો મારવા. હજી પાણ પાવાનું છે. કોણ પાણ પાય? એમ કેમ કે હમણાં ટમેટીમાં લૂમ ઝૂમ ટમેટા આવી ગયા હોય ને પછી ખાય એવા મસ્ત મજાના હોય તો આટો મારવાનું કેતો બરોબર છે. આ તો કહી દે હાલો આપણે બકાલામાં આટો મારવા જાવી. તમારું કામ જો બકાલું તમને પાવા નહીં દેવું. પાયતી જો બધી હુરાઈ દીધી ને નીણ ઊભી થાય ને આવડી આ બધી. પણ આ બધી નીણમાં એમ છે થોડીક તાણ પડી ગઈ અને પછી પાણી પાવાનું થયું એટલે થોડુંક અને પાછો શિયાળામાં થોડોક પવન વધારે હોય એટલે બસ્યા કરી નીંદર કરે. થાકી ગઈ હોય ને કે દિવસની ઊભી હોય આમ પોરો ખાય છે આમ હોતી એમ જાગે હવે આરામ જ કરશે. હવે એ નહીં ઊભી થઈ શકે. તારા એમને તારે આરામ કરવા જોઈ છે કે નહીં મને કે? મારે તો ખાલી બસ તો સાંજે તો આરામ કરું છું. દિવસે ગયા તો દિવસે આરામ કરે છે. તો શિવાની બેન રોવા મેડા હોય ને એવું લાગે છે કેમ કે બાના બા પાસે તો નહીં રહેતી હોય. બાના બા પાસે મારે શું થાય નાની માં થાય કે મોટા બા થાય? શું કે આપણે મોટા બા કહું? મોટા બા કેવી છે નકર થાય તો નાની માં, પણ આપણે કઈ નાની માં તો ન કેવી એમ કેવી કે મોટા બા અને કા ડાયરેક્ટ કેવી બા. હા આપણે નાની માં કીધા જ નહીં, મોટા બા કીધા. મોટા બા તો મોટા બા પાસે શિવાની રહેતી હશે કે નહીં રહેતી હોય જોવી. બા પાસે રહે એમ થાય કે બા છે કે મારા બા છે એવું લાગતું છે. મોટા ભાઈ ખોયા હું રહી ભાઈ ખોયામાં રહે છે ને બા એક હાથે દારા હા એને તો કેવા દાતા સમજો. લાવ લઈ લો બા આમ જુઓ તો તમે મોટા ભાગ ગમે એમ કરો ને તો એ હુવે જ નહીં.
ઈ ખોયામાં ઊભી થઈને જોવે, બેઠી થઈને જોવે, ઈ હુવે કેમ બાપા નથી રહેતી એમ. પણ એ ત્યાં આવી છે પણ નાડું બાંધ્યું નાખી તઈ બાંધ્યો હવે શિવાની બાંધવાનું ચાલુ કરવું પડશે. બાંધ દેવાનું મોઢું નથી ને કોઈ નથી તેડવા દેતું. બસ લો મારા દીકરા હાલો હાલો એઠા બે જાય ને એટલે ભઈલા તેડવા દેવી હાલો. હે હા સમજો ને હાલો બે જાવ શું ઈ શિવાની ના તો ફન એવા જ હોય પહેલા તેડવાના. આ બે જાય હા. લાવો પહેલા હવે આપણે કે દિવસ ના ભૈલો ભૈલો કરીશ કાક નામ રાખ્યું છે કે નહીં એ તો કયો. હા, નામ તો હવે રખાઈ ગયું છે પણ બે ત્રણ નામ હતા એમાંથી ને એક નામ પસંદ કરવાનું હતું. એમાં કે દિવસ ના આમ થાય ઘણા એમ થાય કે આ નામ રાખ્યું કે ઓલું નામ રાખ્યું. આપણે કોમેન્ટો ઘણી નથી આવી કયું નામ રાખવું છે એમ. કેટલી બધાની કોમેન્ટો હતા નથી અને હારા હારા સરસ મજાના નામ હતા. હાલો તમે હાલ્યો. પહેલા તેલ લો તેમ પહેલા. હવે ભૈલો નહીં હવે નામ તો હવે તો કયો. હા, હવે પહેલો આમ તો પહેલો થાય શિવાની નો પણ હવે નામે બોલાવાનો નહીં તઈ નહીં. હા હા. શિવાની તાર પહેલા નામ શું છે તું કેતો? શિવાની તું કહી દઈશ તાર પહેલા નામ શું રાખ્યું આપણે? તો ફાઇનલી હવે આપણે કહી જ દેવી કે પહેલાનું નામ શું રાખ્યું છે. હું રાખ્યું છે બહુ લંબાયું. શિવાનીનો વિહાન પહેલો. વિહાન હા કેવું વિહાન. વિહાન હાલ હા લેતો શિવાની બોલાય તો વિહાન કેતો. વિહાનભાઈ વિહાનભાઈ. નામ તો બહુ ગોત્યું પણ છેલ્લે ફાઇનલી આ જ નામ રાખ્યું કા. આને આમ રાખવાનો ને આને આમ રાખવાનો. તું બે જા હરખી બે જા હરખી બે જા તો હું તને પહેલા તેડવા દઉં ને જો. હા બસ બસ તે તેડો છો વિહાનભાઈ ને તે તેડો છો તો એનું હતન મોઢું હરખાઈ જાય જો. મારે અંકિતાબેન નિશાળેથી આવતા રહ્યા છે અને હવે શિવાની ને રમાડે છે. શિવાની બેન હવે રમશે. હવે અમારે ઉપાધિ નહીં. હવે અમારે ઘણું ખરું કામ છે ને બધું કામ કમ્પ્લીટ થઈ જાય છે. કામમાં એવું છે આપણે ઓલા ઘરેથી ને આ ઘરે સામાન ફેરાયો છે એટલે હજી સેટીન કબાટ ને એવું બધું આવ્યું છે. બાકી અંદરનો સામાન તો હજુ નાય જ પડ્યો છે નહીં. ખાલી શેટી આવી ગઈ છે ને એનો બધો સામાન આવી ગયો છે ને કબાટ આવી ગયો છે ને એનો સામાન બધો જે ઓલા ઘરે જ પડે હાવ ખાલી ખમ છે તો. ખાલી ખમ તો કાંઈ હાવ નહીં હોય. ખાલી જ છે એના કપડા પીડા થઈ ગયા. કપડા પહેર્યા છે જે આનંદના બોક્સ હા એ બધા ખાના અત્યારે ખોલીને જોઈ જો. હા હજી કે અંધાઈ એમ કે ને કે આ કબાટમાં હમાય નહીં કેટલું હમાય જાય છે ને. આ ખાલી ને આટલી મેન વસ્તુ આવી છે. તો ઓલા ઘરે પડ્યું છે એ બધું લઈ આવો ને પછી આમાં ફિટિંગ કરવાનું છે બધું હતું એમને. આ ખાનું પણ ખાલી છે બધા ખાના ખાલી છે પણ મારે એમ કહેવાય કે કેટલું કામ છે. ટાઈમ મળે અત્યારે બધું હરાઈ ગયું હોય તો હાજે મૂકવા થાય તો અત્યારે બધું મારે ઓલા ઘરે લેવા જવાનું એવું છે ને. એને આ છે ને બધું વ્યવસ્થિત સલાખામાં ને એમાં બધું મૂક્યું છે એટલે આપણે શેટી આવી જાય કબાટ આવી ગયો ને હજુ એમ તો સામાન તો ઘણો ના હોય પણ ધીમે ધીમે હવે લઈ આવી અને પછી ટાઈમ મળશે ને ત્યારે આમાં ગોઠવવાનું ચાલુ કરશું આપણે ને. હમણાં તો મોટી મોટી વાતો કરતી હતી હું સામાન આમ લઈ આવીશ ને આમ લઈ આવીશ ને અત્યારે અહીંયા ડોબાને આપણે ફાલો ને બધું નાખવાનું કામકાજ હાલે. હાવ ખોટું બોલે જરાય હાસું નથી. તો હારું શું દો તો તે કેવું છે સામાન જ હારશો. કઈ આ હું કરવાનું ની નહીં કરનો કે ટાણું નીચે આ જાદુ રહ્યું. એવું છે હા પાયા વાસીદું કર્યું ને હવે હારો નહીં નાખતો એટલે હાંજે દી નીણા થઈ ગઈ. હાથ હુંજી નીણ થઈ ગઈ એમને તો તાર ટાઈમ નહીં મળે એવું થાય ને. હવે બધી રસોઈ બનાવવાની છે. હવે મારે જો દી દેખાતો નહીં થયો ટાણું દી નથી દેખાતો નહીં દેખાતો એટલે હવે કીધું આજનો પ્રોગ્રામ આપણે બંધ રાખવી. જે સામાન ના પડ્યો છે ને એ બધો સામાન હવે આપણે કાલે લાવશું. તો કાલે લાવશું તો અત્યારે તો બધા નીણ પોળો ને એવું બધું થઈ ગયું ને બધાને દેખાય જ છે તો એક અહીંયા એક અહીંયા એક અહીંયા એક અહીંયા એક અહીંયા. તું આની અરે અન્યાય કેમ કરશો એ તો મને કે. હું અન્યાય ઓલીને એક ને લીલી નાખી ને આને બધાને ફૂકી એમ કેમ. એ લીટ ભાવતો તો શું કરું આ બધાને ભાવે છે. હાલો હું તમારા બધાની હારે સૌ આંદોલન કરો આપણે હાલો આંદોલનમાં હું હારે સૌ બધા ખાવાનું બંધ કરી દો. હાલો તો એને એકને ભાવતું નથી તો એનો પાલો નાખું તો એ ખાય નહીં ઠામુકો બગાડે અને આ બધાને મોઢા જુઓ ખાવામાં છે કે નહીં એવું છે એટલા માટે. અને એટલા માટે તેને થોડો પાલો ખાઈને એટલે દૂધમાં થોડીક વાણી આવી જાય. તમે આવો બધું આમ અનુભવ છો કે નહીં કરો કોમેન્ટ હાલો. ભેંસ
જે દોતા હોય ઈ પાલો ખાય તો વાયણ આવે કે ન આવે પાલાય ઈ કાક એમ કાક હોય કાક દોયા પેલા નાખી દે એવું કાંઈ ન હોય પાલો ખાય એટલે ગમે તે દો વાયણ આવે ઉપર આવે પેલા ખાય ને તો નો આવે એવું ન આવે જ તે એવું આખા જેમ ગમે તે ખાય આવે જ તે આ તો એમ રાખો હાલો અને હવે રસોઈ કોઈ જાશું રફાડા બાજુ જાય શેની પાલટી હાલે આ બાજુ ફ્રૂટની ફ્રૂટની પાલટી હાલે મસભાઈ શું ખાય છે ફ્રૂટ પણ હું શા કયું ફ્રૂટ ના ના હું તો સીતાફળ ખાતા હોય એવું જ લાગે ને શિવાની બેન ને એક ને જામફળ પકડાયું છે ત્રણ વાનગી કે ત્રણ ફ્રૂટ ની આઈટમ છે અલગ અલગ એમ કે જો સરસ મજાનું જામફળ હાલો તો ઈ બધાને ખાવાનું હાલશે ઈ બધાને કે રાંધવાનું હોય નહીં એટલે બધાને ખાવાનું હાલે એટલે એને કઈ ઉપાધિ હોય નહીં હા એટલા બધા શિવાની રાખે મારે શિવાની તો આ બાજુ બેઠી છે અને આ બાજુ અમારે જો વાળું પાણીની તૈયારીમાં દૂધીનું શાક બનવાનું છે એટલે દૂધી સુધારવાનું ચાલુ થઈ ગયું છે અને હવે આપણે ખીચડી હોતન બનાવી છે શિવાની બેનને ખીચડી ને એવું બધું ખાવાની મજા આવે છે એટલે થોડી ખીચડી મૂક દેવી ને કા દૂધીને હું સુધારા જાય તો પછી દૂધીનું શાક બનાવશું શિવાની વાળું કરવા બેઠી એ શિવાની એ વાળું કરવા બેઠી દાંત આવે કઈ વાળું કરવા લઈને હોય ખાલી ખોળામાં બેહવાનું હોય ને બાકી એમાં બધા હવે વાળું કરવા બે જશી બા ને આ બા ને બે બા દૂધીનું શાક ઘઉંની રોટલી ને દૂધ ને એવું બધું છે નહીં બા પાલળની ભાજી છે પાલળની ભાજી છે અને એવું બધું કાક અમારે અત્યારે વાળુમાં છે ને ખીચડી હોતન આજે તો છે નહીં સિવાયની આ તો ખીચડી હોતન બનાવી શિવાની હાટું થઈને શિવાની ખાધી ખીચડી ખવરાવો તો કાંઈ ખવરાવી હતી અને પેલા વાળું થઈ ગયું હંધાઈ થી ને પેલા નકર તો એ કઈ વાળું કરવા દે નહીં બાકી હોય એ બધા હા એટલે હવે ખોળામાં બેસે ખોળા એઠી નહીં ઉતરે વાળું કરવાની છે બધું તૈયાર છે ને તો બધા આ બાજુ તો વાળું ચાલુ હતું થઈ ગઈ છે તો આપણે પણ હવે વાળું કરવા બે જવી તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય.